આદિ, હા મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને. ફરે તો કહું ને. શું થયું? આ શું બબાલ ચાલુ હતી બહાર? એક તો કેવા આવી છું, તું સાંભળતો નતો કે હું હા આવી? મેં કીધું બહાર આવીને હમણાં વારો પાડું એનો. શું ટકટક કરે છે? ઈજ મેં કામ ચીંધું તો કે મારે નથી કરવું, તમારે કરવું હોય તો કરો, તમારા બાપની નોકર નથી. મારા બાપ સુધી વહી ગઈ છે તારી બાયડી. હા હા હાની જીબડી દિવસે ને દિવસે વધતી જાય છે. હા પણ આ બધી ભૂલ તમારી જ છે. કેમ વળી? આ લગ્ન શું કામ કરાવ્યા આની સાથે? હા વિચારવું હતું ને તમારે. મને એમ હતું કે લગ્ન કરી લઈશ ને એની સાથે તું તો કાંઈક ને કાંઈક મેવા મળશે, એના ભાઈ પાસેથી કાંઈક ને કાંઈક વસ્તુ કિંમતી મંગાવવા થશે. મને શું ખબર હતી કે એકદમ લુખ્ખા છે બે. હા એકદમ સાચી વાત તમારી. આ પહેલા જાણી જોઈને બધું કર્યું હોત ને તો ભૂલ ન થાત. પણ હવે ભૂલ થઈ ગઈ છે તો ભોગવવી પડે છે ને. શું કામ ભોગવવાની? આ ભૂલ થઈ હોય જ્યારે ખબર પડે ને એને સુધારવાની હોય. સુધારવાની એટલે આને ઘરની બહાર કાઢી મૂકું? તમે કહેતા હોય તો બીજા લગ્ન કરી લઉં. કરાવીશ, બીજા લગ્ન તારા કરાવીશ. પણ આદિ, હા હદની બહાર વયું ગયું તું. હાથ ઉપાડતી હતી મારા પર. શું? હા તો થપ્પડ મારી દીધી મને. તમારા પર હાથ ઉપાડ્યો એને? એની આટલી હિંમત? હિંમત વધી ગઈ છે. આટલી હિંમત નહીં, ઘણી હિંમત કહેવાય. જો એ તમારા ઉપર હાથ ઉપાડી શકતી હોય તો કાલ સવારે મારા પર પણ ઉપાડી શકે. હા ક્યાં છે? ખબર નહીં, કઈ કામ કરતી હશે. ઉખેશ. નીતુ, હે નીતુ! હા આવી. હા આવી. મમ્મી પર હાથ ઉપાડ્યો તે? ના તારી આટલી હિંમત? ના આદિ, મેં કાંઈ નથી કીધું મમ્મીને. જુઠ્ઠું બોલે છે. ના પણ હવે મેં ક્યારે તમારી ઉપર હાથ ઉપાડ્યો છે? આદિ, આ ફરી ગઈ છો. હા ફરી ગઈ છે તું? ના આદિ, ના ના બોલ ને. ના પણ હવે મેં એવું કશું નથી કર્યું. કેમ? ના તે કાઈ નથી કર્યું? ના કાંઈ મેં નથી હા કર્યું. એમ ખોટું બોલે પણ છે. આ ઘરમાં તારી છે ને હમણાં ધાક ધમકીઓ વધારે આવી ગઈ છે. તમે પણ બહુ ખોટું બોલો છો. હવે બે માણસ ખોટું વચ્ચે બોલે છે? ઝઘડો કરવાનો. હા ખોટું બોલે અમને છે? હા ખોટું બોલે છે. આપણે બંનેને ઝઘડો કરાવવા માટે કહે છે. એટલે તું મને જુઠ્ઠી પાડે છે. હા તો તમે જૂઠું જ બોલો છો ને. હા મમ્મી મને લાગે છે કે આજે કંઈક તો કરવું જ પડશે. એમ પણ છે ને આની સાથે હું કંટાળી જ ગયો છું. પણ આદિ, તારી સાથે મારે રહેવું નથી. હા હા હું તને મારી પત્ની પણ નથી માનતો, સમજે છે? હા તું છે ને આ ઘરમાં પરાણે રહી ચૂકી છે. મારે છે ને તને આ ઘરમાં રાખવાનો કોઈ શોખ નથી. તો હા તો પણ મારે નથી રહેવું ને. આદિ, આને નથી રહેવું તો અમારે તને રાખવી પણ નથી. હા તો આવે જ છે ને મારો ભાઈ. મોકલી દ્યો મને એમની જોડે. અચ્છા નો ભાઈ હવે તારા ભાઈને તું કઈ તારા ભાઈને ફરિયાદ કરીશ? હે એને કહીશ તું? તારી હિંમત કેમ થઈ મમ્મી પર હાથ ઉપાડવાની? બોલીશ તું? હવે તારી પાસે કોઈ શબ્દ નહીં હોય એટલે બોલીશ નહીં. હા તને તારા ભાઈને સોંપીશ નહીં, તને તો એવી જગ્યાએ તને પહોંચાડી દઈશ ને. હા તો ક્યાં પહોંચાડશો તમે? હા બહુ તો તમે મને મારી નાખશો, બીજું તો શું કરશો મને? હા એ વાત પણ સાચી તારી. આદિ, હા મને તો વિચાર જ ન આવ્યો કે તારે આમ તો જીવવું જ ના જોઈએ. તું જીવે તો કાલ સવારે અમારી સામે થાય ને. આ ફરિયાદ કરીશ, પોલીસ સ્ટેશને જઈશ, કદાચ કેસ કરીશ અમારા પર, અમને મા દીકરાને ફસાવવાની કોશિશ કરીશ. મમ્મી મને લાગે છે કે આ રૂમની બહાર ના જવી જોઈએ. પકડી રાખો આને. હું રૂમનો દરવાજો બંધ કરતો આવું. ખરી આદિ. હવે હું પણ જોઉં છું કે આ કેવી રીતના અહીંયાથી છૂટીને જાય છે. કેમ મારા દીકરાને મારા વિરુદ્ધ ભડકાવતી હતી, જુઠ્ઠું બોલે છે. હા એમ નહીં માને સાલી. અરે આદિ છોડી દે પ્લીઝ. સમજે છે શું તું? હા હવે બોલ ને. હા છોડી દે. હા છોડી દે તને. આદિ, આદિ, આદિ. અરે શું છે? મરી જશે. અરે મરી જાય તો ભાડમાં જાય. તમારે શું કામ છે? છોડ તમે પણ. છોડ ને આદિ. છોડો યાર. મરી જશે ડોહી. અરે મરી જાય તો ભાડમાં ગઈ. એમ પણ તમારી ઉપર હાથ ઉપાડે છે. હા? સાલી પોતાની જાતને સમજે છે શું? આદિ, આદિ. અરે પાવર કરે છે કે ભાઈને બોલાવીને કહી દઉં. હા ભાઈના ઘરે જવું છે તારે? ભાઈના ઘરે જવું છે? હમ? આદિ. ઓય. આદિ. તું ચિંતા કર માં. તું ચિંતા કર માં. ખતમ. અરે શું
કઈ નથી થયું, હમણાં ઊભી થઈ જશે. એની તું ઊભી થા. તું ચિંતા કરમાં, જે થયું એ હું સંભાળું છું. તું શાંતિથી ઊભો રહે. લાગે છે મરી ગઈ. મરી ગઈ? હા? બેભાન થઈ ગઈ લાગે છે, પણ તો દવાખાના શું બેભાન? ગઈ. ફરી ગળું તો બહુ નાના હતી. હજી બી ના જોઈએ. હા, મરી જ જેવી જોઈએ. હા, 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 શું છે? આદિ. તમે ગભરાવ છો ને મને ગભરાવવા માંગો છો? આ કઈ ખોટું નથી કર્યું, બરાબર જ કર્યું છે. હા, આદિ. હા, એનો ભાઈ અત્યારે અહીંયા શું દાટી ત્યાં આદિ, આદિ. એ હું સંભાળી લઉં છું, તું એકલો જા. એના ભાઈને સંભાળ. હા, ધ્યાન રાખજો. ધ્યાન રાખું છું. નીતુ, નીતુ, બેન, ની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીતુ ક્યાં છે? હા, નીતુ ઘરમાં જ હતી કઈ. નીતુ, નીતુ, ક્યાં છે તું? તારો ભાઈ આવ્યો છે, બહાર આવ. આવી. તમારે કઈ કામ ધંધો નથી કે અત્યારે ઘરે? બહાર જ જતો તો કામ પર. હા. હા તો કઈ નહીં, તમારે ઉતાવળે તો જાઉં, હું બેનને મળીને નીકળી જઈશ. ના ના, તમે સમજ્યા નહીં મારી વાત. આ નીતુ આવી નહીં ને, એટલે એ બહાર ગઈ છે. હમણાં તો તમે કહ્યું કે ઘરમાં છે. હા, તો પહેલા મને લાગ્યું કે ઘરમાં હશે. મેં બૂમ પાડીને, મારા એક બૂમે ગમે ત્યાંથી આવી જાય. કદાચ પાડોશીના ઘરે બેઠી હોય ને તો પણ દોડીને આવી જાય. હા, એનો મતલબ કે પાડોશીના ઘરમાં પણ નથી ગઈ. હા, એટલામાં ઘરમાં પણ કઈ નથી, એટલે સીધી વાત છે કે એ બહાર મંદિરે ગઈ છે. તમને ખબર નથી કે તમારી પત્ની ક્યાં છે? મમ્મી, મમ્મી, અચ્છા મમ્મી નથી. હા, તો બંને જણા એક સાથે હા માર્કેટ ગયા હશે. હા, સવાર સવારમાં સસ્તું શાક મળે ને એટલે પહોંચી જ જાય. તમે ક્યાં હતા? તૈયાર થતો હતો, બસ તૈયાર થઈને બહાર આવ્યો. આ દરવાજો ખુલ્લો છે, ઘરમાં કોઈ નથી, કોઈને ખબર જ નથી. કહીને જ ગયા હશે, મને બૂમ પાડી હશે, પણ અંદર હતો એટલે મને સંભળાવું નહીં હોય. અંદર ક્યાંક હશે, હું બોલાવી લઉં છું, વાંધો નહીં. ક્યાં અંદર હશે? નીતુ અંદર હશે ને, સાંભળ્યું નહીં હોય? અંદર ક્યાંથી હોય? આ બૂમો પાડવા છતાંય તે બહાર નથી આવતી, તો સીધી વાત છે ને, અંદર ક્યાંથી હોય? હા, મારા રૂમમાં તમે જશો જોવા માટે, જરાય શરમ જેવું કઈ છે કે નહીં? નથી, કારણ કે મને છે ને તમારા પર ભરોસો નથી. આની પહેલા એક વખત નીતુએ મને કહ્યું હતું ફોનમાં કે તમે છે ને એને રૂમમાં પૂરી દીધી હતી, હે ને? અને એક દિવસ ખાવાનું પણ નહોતું આપ્યું. મને ચેક કરવા દો. અરે શું ચેક કરવા દો? અરે એક મિનિટ, મને જીજાજી છું. હા હા, સાલા સાહેબ તમે આવું કરશો? પ્રેમથી કહું જીજા છું ઉપર શંકા કરશો? ને, શંકા નહીં, પ્રેમથી કહું છું ને, મને એક વખત જોઈ લેવા દો ને, પછી હું ચાલ્યો જઈશ. મને તો જોઈ લો ને, કોણ ના પાડે છે? જોઈ લ્યો. આ સ્ટોર રૂમ છે. લે, સ્ટોર રૂમ હતો? મને ખબર જ નહોતી. હા હા, તો હા મેં મૂક્યું છે. ચલો આપણે બંને સાથે જઈએ છીએ. સંતાડે તો મને સ્ટોર રૂમમાં તમારી બેનને સંતાડે ને. હા, હવે સારા રૂમમાં કોણ સંતાડે? જે પંખો ચાલુ હોય, હા, બધી સુવિધાઓ હોય. આવા સ્ટોર રૂમમાં સંતાડી હોય તો અહીંયા મળે, અહીંયા તો છે નહીં, તો વિચાર કરો ક્યાં હોય? અરે ભાઈ, કે સાચું કહું છું, ફોન કોને કરો છો? નીતુને. એ ફોન લઈને નથી જતી. હા, ત્યાં ચોરીના કિસ્સા એટલા બધા બને છે ને. એ પહેલા પણ એ પર્સમાં ઘણા બધા રૂપિયા લઈને ગઈ હતી, અચાનક માર્કેટથી નીકળ્યા તો પર્સ કપાઈ ગયું. વિચાર કરો, હા, માણસ ફોન લઈને જાય તો ફોન ચોરી થઈ જાય. એટલા માટે નીતુ પૈસા લઈને ગઈ હતી ને પર્સ કપાઈ ગયું. તમે સમજ તમે એને પૈસા આપો છો ખરા? આપું છું ને. દરેક વખતે તો બિચારી મારી પાસે માંગવા આવે છે, વારે તહેવારે પૈસા આપું છું, એનાથી તો એ ખરીદી કરે છે ને તમે કહો છો કે પૈસા આપ્યા હતા. તમે સમજતા નથી સાળા સાહેબ. હવે એ બધી પહેલાની વાત છોડી દો. એ બધી જૂની વાતો હતી, જ્યારે એ ઝઘડાઓ થતા હતા, અમારા બંને વચ્ચે અનબન હતો. હવે અમારા વચ્ચે એવું કંઈ નથી, એકદમ સમાધાન થઈ ગયું છે. કોઈ ફરિયાદ નહીં, મને એનાથી કઈ વાંધો નથી, એને મારાથી કઈ વાંધો નથી. બંને પ્રેમથી રહીએ છીએ. અને જો તમે અમારી ખુશી જોઈ ન શકતા હોય તો કઈ વાંધો નહીં. તમે તલાશી લઈ શકો છો, અને પછી નીતુ આવશે તો મારાથી ગુસ્સામાં બોલાઈ જશે કઈ, તો પછી કહેતા નહીં કે તારા ભાઈ આખા ઘરની તપાસ કરી અને તું ન મળી. સાચું બોલો છો? ખોટું હું શું કામ બોલું? તો પછી આટલો બધો પરસેવો કેમ થાય છે? એસીમાં રહી રહીને છે ને સાલું તકલીફ પડે શરીરમાં, પરસેવો જ વળ્યા કરે છે. હા તો મજા જ આવે ને, શાળા એસી લઈ આપી હોય તો વાપરવાની મજા જ આવે ને. ખરેખર બહુ સારું હતું.
સેજ આ કંપની ઊંચી લીધી હોત તો સારું હતું. એમાં શું કે એમાં શટર છે ને બહુ ડાઉન નથી થતું. મારે તો આનાથી પણ મોટું અને સારું લઈ આપવું હતું, પણ તમારા લક્ષણો નથી સારું એસી વાપરવાના. તમે સારા થઈ જાવ તો હું આના કરતાં પણ સારું મોકલી આપીશ આવતી દિવાળીએ. નીતુને હું કહી દઈશ. હા, ઘરે આવે ને એટલે તરત જ કહી દઈશ. આમ જો કે મતલબમાં હું કહીશ કે તમે આવ્યા હતા અને એમ પણ એ તમને મળવા માટે આવવાની જ હતી. 2 દિવસથી મને કહે છે કે મારે ભાઈના ઘરે જવું છે, ભાઈના ઘરે જવું છે. આજે મોકલી દઈશ. પાણી મળશે? થોડું પાણી. પાણી અત્યારમાં ના ભરે. એ બહારથી બધું લઈને આવે ને, શાકભાજી ધોઈને પછી ગોળો ભરવાનું અમારામાં ત્યાં બધું એવી રીતના. ફિલ્ટર બગડી ગયું છે. સમજી ગયો, સમજી ગયો. નળનું પાણી ચાલશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું ડરાવો છો? આદિ, હા, તમે આને કેમ આમ બેસાડી છે? પણ શું કરું? એને માંડ કરીને ત્યાં બેહાડી છે. આદિ, તને એવું નથી લાગતું જોઈને કે બોલતી ન થાય? અરે શું બોલો છો? હવે ત્યારે નહીં બોલે. હા, બહુ બોલી લીધું. વધારે પડતું બોલતી હતી એટલા માટે તો આ પરિણામ આવ્યું છે. એનો ભાઈ સાલો લુખેશ હા, સમજતો જ નહોતો કોઈ વાત. શું કહેતો હતો? કહેતો હતો કે ક્યાં છે મારી બેન? હા, મળવું છે. માંડ કરીને મેં કાઢ્યો. કહ્યું કે ઘરમાં નથી. તો કહે કે ઘરમાં નથી એટલે તમને કહી તો ગઈ હશે ને? ક્યાં ગઈ છે? હું તો ફસાઈ ગયો. શું કેવું આને? મને કહે કઈ કામ ધંધો તમારે લાગતો નથી, નવરા લાગો છો. મેં કીધું ના, બહાર કામ પર જ જાઉં છું. આ એસી નું પણ સંભળાવતો હતો. આના રૂપિયાથી એસી મુકાવ્યું છે ને આપણે, એટલે કહેતો હતો કે હું ઘરની તપાસ કરી લઉં. તમે લોકો મારી બેનને અવારનવાર ઘરમાં પૂરી દો છો, તો કઈક એવું તો નથી થયું ને ઘરમાં ઝઘડો થયો હોય તમે મારી બેનને પૂરી દીધી હોય? પણ એમ નહીં, આ બધું એના ભાઈને કેવી રીતે ખબર પડે છે? હા, હરામી કહેતી લાગે છે બધી વાત. હા, આને જ બધી કરી હોય ને. હા, અહીંયાથી અહીંયા અને ત્યાંથી અહીંયા. અત્યાર સુધી એ તો કરતી હતી ને એટલા માટે જ મેં એને અંત આપી દીધું કે હવે પછી એ ક્યારેય એના ભાઈને કઈ વાત નહીં કરી શકે. એનો ભાઈ પણ કઈ નહીં કરી શકે. હા, જુઓ, મેં વિચાર્યું છે કે હવે આને છે ને આપણે કોઈ જગ્યાએ ફેંકી આવવાની છે. તને એ જ કહેવા જવાની હતી, પણ આને ફેંકવાની એવી જગ્યા પર કે એનો ભાઈ તો શું, એનો બાપ જો ઉપરથી ગોતવા આવે ને તો પણ એ લાશ ન મળવી જોઈએ. નહીં મળે મમ્મી, નહીં મળે. હા હા, લાશને તો છે ને હું એવી જગ્યાએ ફેંકીશ ને કે પબ્લિકને પણ એવું થશે કે ચક્કર બક્કર આવ્યા હશે ને પડી ગઈ હશે. સમજ્યા તમે? હા, ગળા ઉપરથી બધા નિશાન કાઢ્યા તમે? હા, હા, તો સારું. એ તારે મને કેવું ના પડે. હું તારી માં છું એટલે મારે કેવી રીતના એને વ્યવસ્થિત લાશ કરવી ને એ મને ખબર છે. ખાલી તારે બંદોબસ્ત એટલો કરવાનો છે કે એને કેવી રીતના ઘરની બહાર કાઢવી અને કઈ જગ્યા પર ફેંકવી. હા, બરાબર છે. કઈ વાંધો નહીં, બધી વ્યવસ્થા હું કરી નાખીશ. હા, હવે છે ને તમે ભૂલમાં પણ એવું કઈ વાત ન કરતા. ખાલી એટલું યાદ રાખજો જે હું શીખવાડું છું. હા, ઘરમાં તમે અને બંને સાથે ગયા હતા. તમે મંદિર ગયા હતા, એ માર્કેટ ગઈ હતી. બરાબર. ત્યાંથી તમે લોકો અલગ પડ્યા. તમે ઘરે પાછા આવ્યા પણ એ પાછી જ નથી આવી. કીધા વગરની જતી રહી છે. હા, એના ભાઈને મેં એ જ કહ્યું છે કે એ લોકો તો સાથે બહાર ગયા છે. આ ભૂલે ચૂકે કોઈને ખબર ના પડવી જોઈએ કે તમે ઘરમાં જતા અને મા દીકરા એ બંને થઈને અને પતાવી છે. એટલે હા, બહાર ગમે તેના પર આરોપ નાખી દઈશું કે ખબર રહે એની તબિયત ખરાબ રહેતી હશે, પડી ગઈ હશે, વાગી ગયું હશે ને રામ રામ સત્ય હો. વાહ બેટા વાહ, બુદ્ધિ હોય તો તારા જેવી. એક ઘા ને બે કટકા. હા, હવે જોઉં છું કે એનો ભાઈ કેવો અહીંયા આવે છે અને કેવી પૂછપરછ કરે છે. હવે તમે પણ જુઓ. હવે જે હું પત્ની મતલબમાં તમે આ ઘરની વહુ તરીકે આપણે બીજા લગ્ન કરીએ ને મારા, તો એવી પત્ની લાવશું જે બહુ રૂપિયાવાળા હોય. મારે છે ને આરામથી કંઈ કમાવું ના પડે અને એસો આરામથી જમાઈને રાખે અને તમારે પણ જલસો રહે. હા, મા દીકરા બંનેને જલસો રહે ને એવું કામ કરવાનું છે. હા, બીજી પત્ની સારી ગોતીશું, પૈસાવાળી ગોતીશું અને ચિંતા નથી કરવાની. આમાં પણ એ જ હતું ને. આમાં છેતરાઈ ગયા હતા ને, આમાં છેતરાઈ ગયા હતા. હવે જે થઈ ગયું એ જવા દો, હવે બીજાની વાત કરીએ છીએ. તો તમે તમારે તે કોશિશ ચાલુ કરી દો, ગોતવા લાગજો.
હું મારી રીતે ગોતવા લાગીશ. તમને ધ્યાનમાં આવે તો મને કહેજો, મને ધ્યાનમાં આવે તો હું તમને કહીશ. બરાબર છે? ચોક્કસ. હા. પણ આ બલાનું કંઈક કર પહેલા. હા, ચલો હું એને ઉપાડીને ફેંકવાની કોશિશ કરું. ચાલ. કોશિશ નહીં, ફેંકવા જવું પડશે. હે, પણ જે. ચાલ ને પણ. ચાલો ને પણ. નીતુ, એકવાર તો આંખ ખોલ મારી બેન. ભાઈ આ શું થઈ ગયું નીતુને? શું થયું? આ જો ને કઈ બોલતી નથી. ડોક્ટર કહે છે કે એ કોમામાં ચાલી ગઈ છે. એને ભાન ન આવે ત્યાં સુધી કઈ કહી શકાય એમ નથી કે એને શું થયું છે. ભાઈ મને થોડી ઘણી વાતની ખબર છે, પણ માંડીને વાત કર. અને તને એ કેવી રીતે ખબર પડી કે આ બધું આના ઘરવાળાએ જ કર્યું છે? મારી પાસે કોઈ સાબિતી નથી કે મને ખબર નથી. હું તો નીતુને મળવા માટે એના ઘરે ગયો હતો તો નીતુ ત્યાં નહોતી. પણ જે રીતના આદિત્ય જવાબ આપતો હતો ને મને એના પર ભરોસો નહોતો, કારણ કે એ વ્યક્તિ પર મને આટલો પણ ભરોસો નથી. એટલે હું એની સોસાયટીની બહાર એની રાહ જોઈને ઊભો હતો. થોડી વાર પછી આદિત્યની ગાડી નીકળી. મેં એનો પીછો પણ કર્યો, પણ ટ્રાફિકમાં હું એનાથી થોડો દૂર રહી ગયો. પણ પછી જ્યારે મેં એને જોયો ત્યારે એ ભાગીને ફરીથી જતો હતો અને મેં ત્યાં જઈને જોયું તો નીતુ ત્યાં ખાડામાં બેભાન પડી હતી. પણ મારી પાસે કોઈ પુરાવો નથી કે આ આદિત્યએ જ કર્યું છે, એટલા માટે મેં પોલીસમાં નથી કહ્યું. કારણ કે હું પહેલા આ વાતની તપાસ કરવા માંગુ છું અને રાહ જોઉં છું કે જો એકવાર નીતુમાં આવી જાય તો હું એને પૂછીને પછી પોલીસ કેસ કરું. ભાઈ તું શાંત થા, થઈ જશે બધું સારું. દુનિયામાં આવા લાલચી લોકો પડ્યા છે ને એ મને ખબર તો હતી, પણ આજે પુરાવા મળી ગયા છે. એ લોકોને સેજી શરમ નહીં આવી હોય અહીંયા સુધી પહોંચાડી આપણી બેનને. રોનક, કંઈક તો હશે ને, કંઈક એવી વાત, કંઈક એવા પુરાવા કે કંઈક એવા સબૂત જે એ લોકોને જેલ સુધી પહોંચાડી શકે. નથી, મારી પાસે કંઈ જ નથી. એ લોકોએ નીતુનો મોબાઈલ પણ સંતાડી દીધો છે અને પાછું દેખાડો કરવા માટે નીતુ ખોવાઈ ગઈ છે એવો પોલીસ કેસ પણ કર્યો છે. પોલીસને તો એ લોકો પર શંકા જ ન જાય. એ લોકો આજની તારીખમાં પોલીસ સ્ટેશને પૂછવા માટે જાય છે કે નીતુ મળી. હવે જો હું નીતુ અહીંયા છે એમ કહી દઉં ને તો શું બન્યું હતું એ ક્યારેય ખબર નહીં પડે, કારણ કે એ લોકો છે ને કેસને ગોઠાળે ચડાવી દેશે એવી મને શંકા છે. અને આદિત્ય છે ને એ એક નંબરનો નાલાયક માણસ છે. મને ખાતરી છે કે પોલીસ કેસમાં પણ ગોટાળા કરીને કંઈક ને કંઈક જોલમાલ કરીને કેસ રફાદફા કરાવી દેશે. ખબર છે મને, ઘણી વખત નીતુએ ફોનમાં કહ્યું છે, પણ રોનક, હું તારી સગી બેન નથી, માનેલી બેન છું. એટલે અમુક સમયે હું પણ નહોતી બોલતી. મને લાગતું હતું કે જો હું કંઈ બોલીશ તો તને એવું લાગશે કે અમારા બંને ભાઈ બહેનની વચ્ચે શું કામ આવે છે. પણ નીતુ મને ઘણીવાર કહેતી હતી આદિત્યનો ત્રાસ, એને જે હેરાન કરતો હતો, બધી જ વાતની મને ખબર છે. અને તું અત્યાર સુધી તે એ લોકોને પૈસા પૂરા પાડ્યા ને વસ્તુઓ પૂરી પાડી છે. એ જ તો મારી ભૂલ હતી. મને એમ કે મારી બહેનનો સંસાર ન ઉજળે ને તો એના માટે હું કંઈ પણ કરવા તૈયાર હતો. પપ્પા આટલું બધું મૂકીને ગયા છે તો કોના માટે? મારા ને નીતુ માટે જ ને. તો મને એમ કે એના પાછળ જ વાપરું ને હું કદાચ બધું આપવાનું થાય ને તો બધું આપી દેવા તૈયાર હતો. પણ મારી બહેન ખુશ રહેતી હોય ને તો. આદિત્ય દર વખતે કહેતો કે નીતુ તું આ લઈ આવ ને એટલે પછી હું ક્યારેય તારી પાસે કંઈ નહીં મંગાવું અને તને રાણી બનાવીને રાખીશ. એટલે હું પાગલ દર વખતે બહેનની ખુશી માટે કંઈ ને કંઈ વસ્તુ આપતો રહ્યો. પૈસા માંગ્યા તો પૈસા આપ્યા ને વસ્તુ માંગી તો વસ્તુ. પણ એ ભૂખડ લોકોની ભૂખ તો ક્યારેય સંતોષાય જ નહીં. રોનક, મારી પાસે એક આઈડિયા છે, તું કહેતો હોય તો કરીએ. બોલ ને. જો એ લોકો ગુનેગાર સાબિત થઈ જતા હોય ને તો હું કંઈ પણ કરવા તૈયાર છું. જો એ લોકો મને ઓળખતા નથી, મને ક્યારેય જોઈ નથી. હું વિચારું છું કે હું ત્યાં જાઉં એના ઘરે અને કોઈ પણ રીતે મારે કંઈ પણ કરવું પડશે ને તો કરીને હું પુરાવા જરૂર લઈને આવીશ. મીરા, જો એક અઘરું કામ તને કહું તો તું માનીશ મારી વાત? બોલ ને. જે મારે નીતુ છે એમ જ તું છે. તું મને રાખડી બાંધે છે ને મારી માનેલી બહેન છે, પણ તને ખબર છે કે મેં ક્યારેય તને નીતુ કરતા ઓછી નથી માની. હા ખબર છે મને. તો બેન તું છે ને તપાસ કરજે, પણ જો
મેળ ન આવે ને તો તું આદિત્યને તારા પ્રેમ જાળમાં ફસાવીને જરૂર પડે ને તો એક વખત લગ્ન કરીને પણ એ લોકોના ઘરમાં જા. એક વખત એના ઘરમાં જઈશ ને એટલે તને કંઈક ને કંઈક પુરાવા કે જાણકારી જરૂરથી મળશે. તો બસ હવે મેં કહ્યું ને કે મારે કંઈ પણ કરવું પડશે ને તો હું કરીશ, પણ નીતુ માટે આ લડાઈ તો મારે લડવી જ પડશે. તું મને એ લોકોના ઘરનું એડ્રેસ આપ, બાકી બધું હું જોઈ લઈશ. એ તો હું તને આપી દઈશ, અને એ પહેલાં છતાં પણ હું આદિત્યને મળવા તો જઈશ જ, અને પૂછવાની કોશિશ કરીશ કે એ લોકો શું કરે છે, નીતુ વિશે એનું શું કહેવું છે. કદાચ એવું બની શકે કે ફરીથી એના જ સવાલ કરું અને એ બોલવામાં કંઈ ભૂલ કરે અને મને કોઈ પોઈન્ટ મળી જાય તો આપણે તપાસ કરી શકીએ. એક વખત એક નાનો એવો પુરાવો મળી જાય ને તો એ બંને મા દીકરાને તો હું જેલની પાછળ ધકેલી દઈશ, પણ ત્યાં સુધી છે ને કંઈ નહીં કરી શકીએ. બસ ભગવાનની એક જ પ્રાર્થના છે કે મારી બહેન પાછી ભાનમાં આવી જાય, પહેલાં જેવી થઈ જાય. તું એનું ધ્યાન રાખજે. હું એવું હોય ને તો આદિત્યના ઘરે જઈને આવું છું, પછી આપણે આગળનો પ્લાન કંઈક વિચારીએ. હે માડી આંટી આંટી શું થયું? બેટા ખબર નહીં ચાલતા ચાલતા પગ મચકાઈ ગયો. આંટી આ તમારા મોટા ઉંમરના લોકોનો આજ તો વાંધો છે ને, એટલે જ કે 5-10 રૂપિયા બચાવવા માટે કેટલા કિલોમીટર સુધી ચાલીને જશે, પણ રિક્ષામાં નહીં બેસે. બેટા તારી વાત તો સાચી છે, પણ આટલી ઉંમરે ચાલીએ ને તો શરીર પણ સારું રહે, એટલા માટે ચાલીને જતી હતી. આ વાત તદ્દન ખોટી છે કે મોટી ઉંમર થાય પછી ચાલવું જોઈએ. માણસે તંદુરસ્તીનું ધ્યાન તો નાનપણથી જ રાખવું પડે. આ કહેવાય ને કે નાનપણનું નાણું અને શિયાળાનું છાણું જેમ વર્ક કરે ને એમાં પણ વર્ક કરે. તમારી હેલ્થની ચાર્ટ તમારે રોજ રેગ્યુલર માટે એક જેવી રાખવી પડે છે, પણ તમે લોકો સમજતા નથી અને પછી આવા હેરાન થાવ છો. સાચી વાત છે દીકરા, તું તો બહુ સમજદાર છે. જો તમે મૂવ ન કરો, તમે ચાલશો ને તો વધારે પેઇન થશે. હા પણ તમે ક્યાં રહો છો? અહીંયા સોસાયટીના નાકા પર જ રહું છું. પણ તો હું ડ્રોપ કરી દઉં? નાના બેટા હું જતી રહીશ, પણ તું અહીંયા જ રહી છે? હું આ શહેરની છું જ નહીં, હું તો અહીંયા મારા માસીના ઘરે રોકાવા આવી છું. પાછળની સોસાયટી છે ને મારા માસી ત્યાં જ રહી છે. આ તો તમને ચાલતા જોયા અને આટલા તડકામાં તમે હેરાન થતા હતા ને તો મારી 4 વ્હીલ પાર્ક કરીને હું તમને મળવા આવી છું. આંટી સિરિયસલી કહું છું, હવે આ ઉંમર હેરાન થવા માટેની કે પૈસા બચાવવા માટેની નથી. બેટા બહુ સમજદાર છે. તારા લગ્ન થઈ ગયા છે? કેમ તમે માંગુ નાખવાના છો? એવું નહીં, મારા દીકરાના લગ્ન થઈ ગયા છે, પણ ખબર નહીં મારી વહુ મારા દીકરાને મૂકીને જતી રહી છે. શું? હા એટલે એમ કે મારી વહુ કીધા વગરની મારા દીકરાને મૂકીને ભાગી ગઈ છે. હવે આવી વહુને શું કરવી? આ તે જોયું નહીં મારામાં કાંઈ ખામી દેખાય છે તને? મારી વહુને મારામાં અને મારા દીકરામાં આ કેટલી જાતની ખામી દેખાતી હતી, એટલે અમને મૂકીને ગઈ. બસ આંટી, હવે જે ગયું છે એની પાછળ રોવાથી કોઈ ફાયદો નથી. તમારે જોવાનું છે આગળ કે હવે તમારે આગળ શું કરવાનું છે. તમારા દીકરા માટે કોઈ સારી છોકરી ગોતીને લગ્ન કરાવી શકો છો, અને ન કરવું હોય ને તો પ્લીઝ તમારી હેલ્થ પર ધ્યાન આપો, અને તમારાથી ન થાય ને તો મને કહી દો. આ જ્યાં સુધી અહીંયા રોકાઈશ ને તો હું તમારી હેલ્પ કરીશ. સાચું? તમને ખબર નહીં હોય પણ મને આ બધી વસ્તુઓ બહુ ગમે છે. મોટા લોકોની સેવા કરવાની અને કોઈના દુઃખમાં ભાગ લેવાનો, અને સ્પેશિયલી આ તમારા લોકોના જે આશીર્વાદ મળે ને એ ગલ્લા જેવું કામ કરે છે. ગુલ્લક, જ્યાં તમે ધીમે 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 પુણ્ય ભેગા કરો ને અને જ્યારે ગુલ્લક ફોડો ને ત્યારે એટલી મોટી ખુશી મળે ને કે એની કોઈ સીમા જ ન હોય. તને તો ઘણું બધું જ્ઞાન છે. જો આવું જ્ઞાન મારી દીકરાની વહુમાં હોત ને તો સારું હતું. પણ એ ક્યાં ભાગી ગઈ છે, કોની સાથે ભાગી ગઈ છે, ખ્યાલ છે તમને? કાંઈ હતો પતો નથી. ગોતવાની ઘણી કોશિશ કરી છતાં પણ ખબર નહીં આ ક્યાં ગઈ હશે. એને કહીને તો જાવું જોઈએ ને કે હું ક્યાં જાઉં છું. અમુક લોકો હોય છે જ આવા આદતના ખોટા.
હા એનું ગમે એટલું રાખો, ગમે એટલા સાચવો ને છતાંય પણ એની ઓકાત તો એ બતાવીને જ રહે આંટી. સાચી વાત છે બેટા, પણ આ વાતમાં પૂછવાનું ભૂલાઈ ગયું. શું? તારું શુભ નામ શું છે? મીરા. વાહ, મીરા નામ છે. તારા ફઈબાએ પણ તારા ભવિષ્યના સંસ્કારો જોઈને જ નામ પાડ્યું લાગે છે. સાચી વાત છે. નામ પાડ્યું ત્યારે વિચાર્યું નહીં હોય ને કે ખરેખરમાં આટલી સંસ્કારી છોકરી હશે. સાચી વાત છે ચલો ત્યારે હું તમને ડ્રોપ કરી જાઉં. બેટા, પણ નથી ચલાતું. મારી પાસે 4 વ્હીલ છે. આઈ ડ્રોપ યુ એટ યોર હોમ. તું શું બોલે ડોપ્યું? હું એમ કહું છું કે તું મોટી ગાડી લઈને આવી છે તો તું ઘણી બધી પૈસાવાળી હશે. આંટી, બાય પ્રોફેશન હું ડોક્ટર છું, એટલે એટલે આટલી સલાહ આપી શકું છું તમને તમારી હેલ્થને લઈને. ચલો હવે આ વાતો આપણે રસ્તામાં કરીશું. તમારું ઘર આવે ને ત્યાં સુધી મારે વાતો કરવા સિવાય કંઈ નથી. સાચવીને પણ ગાડી સુધી જવું પડશે ને આંટી, બીકોઝ ધીમે. શું થયું? હા, કોઈ માથાકૂટ કરીને આવ્યા કે શું? કોઈ ટીપી નાખ્યા? કોણ હતું એ? કેમ તું આવું જ વિચારે છે મારા માટે? હા, તમે જ્યારે હોય ત્યારે કોઈ સાથે ઝઘડો કરીને આવો એટલા માટે મેં એવું વિચાર્યું. થયું શું પગમાં? કહેશો તો ખબર પડે ને મને. શું કહું દીકરા, આ માર્કેટમાં જતી હતી શાક લેવા, તે હાલતા હાલતા મારો પગ મચકાઈ ગયો. અરે બાપ રે! પછી શું કર્યું તમે? ધીમે ધીમે પગલાં માંડવાની કોશિશ કરી. ત્યાં ભગવાનની દયાથી ઈશ્વરે મોકલેલું એક મનુષ્ય મારી સામે આવ્યું. મનુષ્ય આવ્યું? હા. હા, પછી શું થયું? પૂછીશ નહીં કોણ મનુષ્યમાં હતું? મનુષ્યની કોણ હોય એ કેમ મને ખબર પડે? કોણ હતું એ? હું તને કહી દઉં ને, એક મસ્ત છોકરી હતી અને સાંભળ, મને હાથ પકડીને ચલાવી અને એ પાછી જેવી તેવી અભણ નહીં, ડોક્ટર હતી. આદિ ડોક્ટર. હા, મોટી ગાડી લઈને આવી હતી. અરે વાહ 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 વાહ! તો સારું કહેવાય. અને ઈ ક્યાં રહે છે ખબર? ક્યાં? આ સોસાયટીમાં એના માસીના ઘરે રોકાવા આવી છે થોડા દિવસ. અચ્છા, હા. તો બધા કરતા સારું કહેવાય. અહીંયા સોસાયટીમાં જ છે તો પછી તમને ગમી? દીકરા, શું વખાણ કરવા, એકદમ ગોરી ગોરી, પતલી કમર, ચટકનતી ચાલ, 4 વ્હીલ ચલાવતી હતી તો મને એમ થયું કે હા આદિ મસ્ત 4 વ્હીલ ચલાવતી હતી હો, મોટી ગાડી. અરે 4 વ્હીલ ભલે ને જેવી ચલાવે એવી. કહેતી હતી કે એના બાપાની ને ઘણો બધો રૂપિયો છે. અરે વાહ! હા, તો પછી મારે એને હકારવી પડશે ને હવે. આદિ, મને એવું લાગે છે ત્યાં તારું માંગવું નાખ્યું હોય ને તો પાછું ન પડે હો. હા, તો ત્યાં વાત ચલાવો ને મમ્મી. હા, તમે આટલું તો ફિટ કરીને આવ્યા દસો, મને વિશ્વાસ છે. મારી માં છે ને, હા, કોઈ દિવસ નમતું તો લઈ જ નહીં અને ટકાટક બધું ગોઠવીને આવી હશે. એ ગગા, હા, ને તારું ગોઠવવા નહોતી ગઈ, આ તો હાલતી હતી અને મારો એ સમય પગ મચકાવાનો થયો ને ભગવાનની દયાથી ઈ મને મળી ગઈ. અને સાંભળ, મેં તો ઓલી નાલાયકનો વખાણ જ કર્યા છે, બુરું નથી બોલી. હા, ચોખવટ કરી નાખીને. ચોખવટ એ વાતની કરી છે કે મારી વહુ અમને મૂકીને ભાગી ગઈ છે. હા, બરાબર કર્યું. બરાબર કીધું તમે. જે કહેવાનું હતું એ જ કીધું છે. એટલા માટે એને થોડી દયા આવવી જોઈએ. આપણે બંને બિચારા બની જવાનું છે. હવે તમે બાકીનું કામ મારા પર છોડી દો. હું 2-3 વાર એને મળીશ ને એટલે સમજો કે એ આવી ગઈ. કીધું પણ છે કે આવતા જતા અમારા ઘરે આટો મારજે, અમે આ સોસાયટીમાં આટલા નંબરમાં રહી છીએ. હે? હા. હા, તો પછી રેડી મમ્મી. આ બધું જ ગોઠવાઈ ગયું છે. તમે જરાય ચિંતા નહીં કરો. એ કાર તો હવે અહીંયા જ આવશે. ઓય માં, અરે પણ શું થાય છે? ડોક્ટર મેડમ મીરા યાદ આવી ગઈ. મીરા? એનું નામ મીરા છે. હા, હા, મેં નામ પૂછી લીધું છે દીકરા. હા મમ્મી, તો પછી મફતમાં દવા પણ લેતી આવી હતી ને? આપી છે ને મને. એની મોટી ગાડીમાં દવાઓ પડી જ હોય છે, એટલા માટે થોડો ઓછો દુખાવો થાય છે. ત્યાં ને ત્યાં મને રસ્તામાં ગાડીમાં દવા પીવડાવી દીધી બેટા. હે?
હા ડોક્ટર એટલે ડોક્ટર. ડોક્ટર એટલે ડોક્ટર. કેટલી રૂપિયા વાળી? તો કામ થઈ ગયું મમ્મી. મને આપણે જેવું જોતું હતું એવું જ મળી ગયું. એમ પણ તમે કહેતા જ હતા ને, હા તમે મતલબમાં મારા માટે ગોતતા હતા, હું મારા માટે ગોતતો હતો. મને ગોતતા ગોતતા ન મળી, તમને ન ગોતતા ગોતતા પણ મળી ગઈ, એટલે સારું થયું ને. આપણે જે જોતું હતું એ મળી ગયું છે. તો જલ્દી આ ધર્મના કામમાં ઢીલ થોડી હોય. જલ્દી થઈને આપણે વાત કરીએ, વાતને આગળ વધારીએ ને આ ઘરની વહુ બનીને આવશે. કહેતી હતી ગાડીમાં મને કે આંટી હું કાલે નહીં પણ પરમ દિવસે તમારી ખબર કાઢવા આવીશ. હા 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 અને કેવું છે કેવું નહીં પૂછીશ તમને. હા તો વાંધો નહીં. પણ દીકરા એક મિસ્ટેક થઈ ગઈ. શેની મિસ્ટેક? કેવી મિસ્ટેક? તમારાથી હંમેશા મિસ્ટેકો જ થતી હોય છે. તમને જરાય શરમ નથી આવતી? હા, કામ કરવામાં ધ્યાન નથી આપતા ને પછી કહો છો મિસ્ટેક થાય છે. એ ગુગા, મિસ્ટેક ખાલી એટલી જ થઈ છે કે મેં એનો ફોન નંબર ન લીધો. તમે ખાલી address ચિંતા નહીં આપ્યું. કરો ને. આ શહેરમાં હોય તો પણ હું ગોતી લઉં એવો છું. હા, એમાં તમે કીધું કે આ સોસાયટીમાં આવી છે એટલે તમે ચિંતા નહીં કરો, બધું થઈ ગયું સમજી લો. હા હા લો પણ દીકરા ફ્રૂટ ખાવ. ફટાકડીઓ ફટાકડી? પૈસા વાળી. એ ફટાકડીને હું જ ફોડીશ. વાહ મારો દીકરો વાહ. ફટાક. ભાઈ બેસો ને. હા. અચાનક તમે સમજી શકું છું પણ જુઓ ને હા કઈ સમજાતું નથી કે નીતુનો પતો લાગ્યો? ના એટલે હું કોશિશ એ જ કરી રહ્યો છું અત્યારે, પણ અહીંયા બેઠા બેઠા વિચારતો હતો કે એવી કઈ જગ્યા છે જ્યાં નીતુ જઈ શકે. હા જુઓ કઈ સમજ જ નથી પડતી કે નીતુએ આવું પગલું કેમ ભર્યું હશે. હા, મેં તમને કહ્યું હતું ને કે અમારા બંને વચ્ચે બધું સમાધાન થઈ ગયું હતું, બધું બરાબર હતું. હે મમ્મી અને બંને બહાર સાથે ગયા, મમ્મી મંદિરે ગયા, એ માર્કેટ ગઈ, મમ્મી મંદિરેથી ઘરે પાછા આવ્યા, એ પાછી જ ના આવી. આ ત્યારથી મગજમારી ચાલે છે ને આજે એટલા દિવસ થયા અમે પોલીસમાં કમ્પ્લેન પણ કરી દીધી છે, ફોટો પણ દઈ આપ્યો છું અને કહ્યું છે કે જલ્દી ગમે તે થઈ જાય, પૈસાની ચિંતા નહીં કરતા, નીતુને ગોતીને આપો. મારી બેન કઈ નાની છોકરી તો નથી ને કે ક્યાંક ખોવાઈ જાય? કંઈક તો એવું બન્યું હશે ને કે જેના કારણે એ ગાયબ થઈ ગઈ, કાં તો ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ. હા તો મને વિચાર જ ન આવ્યો. સાચી વાત છે તમારી. સાલું કંઈક તો એવું બન્યું જ હશે ને, તો જ આવું થવું જોઈએ. પણ એવું બન્યું શું હશે એ વિચારવું પડશે ને. હવે તમે મને બનાવો છો. મને ખબર છે કુમાર કે તમારા ઘરમાં શું ચાલતું હતું અને તમે મારા મોઢે પણ ખોટું જ બોલતા હતા ને એ દિવસે કે તમારી વચ્ચે કંઈ નથી. સાચું બોલો, મારી બહેન ક્યાં છે? તમને ચોક્કસથી ખબર હશે ને? મને ખબર હોય તો હું સાચું કહી ના દઉં. હા, અને જો અમારા વચ્ચે હવે ઝઘડો થયો હોત તો તમે મને ચોખ્ખા શબ્દોમાં છેલ્લી વાર કીધું હતું કે આજ પછી જો તમે ઝઘડો કર્યો તો મારી બેનને હું લઈ જઈશ અને તમારા લોકો ઉપર કેસ કરી દઈશ. જો આવું તમે જ કીધું હતું, મને આજે પણ યાદ છે. એટલે માટે મતલબમાં હું જો એવું કઈ ઝઘડો થયો હોત તો નીતુને તમારા ઘરે જ મૂકી જાત ને. હા તો એ પછી નીતુ મને મળી પણ નથી ને. તે દિવસે તમારા ઘરે આવ્યો તો તમે શું કહ્યું કે નીતુ ક્યાં છે ખબર નથી? એવું કેવી રીતે બને કે તમને ખબર જ નથી? હું બાથરૂમમાં નાઈને ફ્રેશ થઈને કપડાં પહેરતો હતો, લોક મારેલો હતો, એ લોકો બહારથી બોલીને જતા રહ્યા છે, મને તો ખબર જ નથી. મમ્મી પાછા આવ્યા ત્યારે મેં પૂછ્યું, કન્ફર્મ કર્યું. મેં તો તમને એવું જ કીધું હતું ને કે માર્કેટ ગઈ હશે, કા મંદિરે ગઈ હશે. પણ એ માર્કેટ ગઈ હતી, મમ્મી મંદિરે ગયા હતા, બંને સાથે જ નીકળ્યા હતા. તમે પોલીસ કમ્પ્લેનમાં એવું કેમ લખાવ્યું કે તમે સૂતા હતા? સૂતો હતો એટલે હવે એ સવારમાં ગયા હશે તો કદાચ ત્યારે હું સૂતો પણ હોઉં ને. એક્ઝેક્ટ ટાઈમ મને ખબર નહોતી ને. હું જાગ્યો એટલે તરત ફ્રેશ થવા ગયો, ફ્રેશ થઈને હું જેવો બહાર આવ્યો ત્યારે તમે બોલતા હતા એટલે હું બહાર આવ્યો, તમારી સાથે વાત કરી, મને ખબર નહોતી એટલે મેં જે જવાબ આપ્યો એ આપ્યો તમને. કુમાર, હું તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું, તમારી વચ્ચે એવું કંઈ પણ બન્યું હોય, તમને ખબર હોય કે નીતુ ક્યાં છે તો મને કહી દો, બરાબર છે? તમારી વચ્ચે જે પણ હશે એ હું જતું કરી દઈશ, પણ મને મારી બેન આપી દો ખાલી. હા, સાહેબ. તમે ખાલી મને એટલું કહી દો કે મારી બેન ક્યાં છે અને તમે એની સાથે કંઈ કર્યું હોય તો એ પણ કહી દો. હું કોઈને કંઈ નહીં કહું. સલાહ સાહેબ, તમે ગુસ્સો શું કામ કરો છો ને આવી રીતના ડરાવો નહીં. મને તમારા કરતાં વધારે ચિંતા છે નીતુની. આ નીતુ ક્યાં ગઈ હશે? મમ્મીને અમે બંને રડતા રડતા થાકી ગયા છીએ અને આ સરખું જમતા પણ નથી ઘરમાં. જ્યારથી નીતુ ગઈ છે ત્યારથી ખબર નહીં મારી સાથે તો શું થાય છે. જુઓ,
હું નીતુ મળશે એટલે તમને પહેલા ફોન કરીને બોલાવી લઈશ. અરે ફોન શું, ત્યાં જ આવી જશું તમારા ઘરે, તમારી સામે. ક્યાં રહી નીતુ? અને એ ફોન લીધા વગર શું કામ જાય છે? તમે એને કહેતા કેમ નથી કે ફોન લઈને જવાનું? આવી રીતના ક્યારેક કંઈ થઈ જાય તો હવે કોણ જવાબદારી લેશે? ફોન પણ નથી લઈ જતી સાથે. સાવ સાચી વાત છે તમારી, મારી જ ભૂલ હતી. હા, મેં જ ડરાવી હતી અને કે બહાર બધા ચોર ચક્કાઓ રખડતા હોય તો એ આપણા પર્સ કાપી જાય, ફોન ચોરી જાય, એટલા માટે ઘરે મૂકીને જવું. અરે ફોન જતો રહે તો હું બીજો લઈ આપત તમને. તમને આજ સુધી જે કંઈ માંગ્યું એ આપ્યું છે ને? કોઈ દિવસ કોઈ વસ્તુની ના પાડી છે? ક્યારેય તમે ના નથી પાડી, મને ખબર છે, પણ છેલ્લા ઘણા સમયથી નીતુ ના પાડતી હતી. એટલે નીતુ મને ના પાડતી કે હવે આપણે ભાઈ પાસે કંઈ માગવું નથી, ને મેં માની લીધું હતું કે હવે ના માગવું જોઈએ. તમે ઘણું આપ્યું છે અને તમારે એ બધું જોતું હોય તો પાછું લઈ જાઓ. પણ જો નીતુ નહીં મળે ત્યાં સુધી તો બીજો કોઈ રસ્તો જ નથી ને. ગોતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યો છું. તમે તમારી રીતે કોશિશ કરો, તમને મળે તો મને કહેજો, મને મળશે તો હું તમને કહીશ. પોલીસ શું કહે છે? એ કહે છે કે માર્કેટમાં બધી જગ્યાએ પૂછી લીધું છે, તો એ માર્કેટવાળાએ કીધું કે ઘણીવાર 2-3 દિવસે આવે, ક્યારેક એકાદ દિવસે આવે, નક્કી નથી હોતું. અને તે દિવસે આવી હતી કે નહીં ખબર નથી એ લોકોને. અને તો એ માર્કેટમાં લોકોને કેવું જોઈએ ને કે સીસીટીવી ચેક કરે. માર્કેટમાં સીસીટીવી કેમેરા તો કોઈના તો હશે ને, આજુબાજુના શોપિંગ કોમ્પ્લેક્સ, કોઈની દુકાનમાં, કોઈ મોલમાં, કોઈ મેડિકલમાં, અરે. ક્યાંક તો સીસીટીવી હશે ને. આ બધા આ ટેમ્પા ને લારીવાળા છે, ત્યાં આજુબાજુમાં કઈ દુકાનો નથી, ખાલી એક નાનું પોપડું છે, એમાં જ તે બધા શાકવાળા બધા બેસે અને ત્યાંથી શાક લઈને અમે આવીએ છીએ. હા, ત્યાં ક્યાં સીસીટીવી લેવા જવાના? હા, એક વખત એક સીસીટીવી હાથમાં આવી જાય ને એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. સાચી વાત છે. પોલીસ એની રીતે તપાસ કરે છે ભાઈ. હા, ચા પાણી. ખરેખર મીરા, તું આ ઘરમાં આવીને એટલે મમ્મી તો બહુ ખુશ થઈ ગયા ને હું પણ બહુ ખુશ થયો છું. સાચું કહું તો જાણે મારું ડ્રીમ હોય કે મારે આ લોકોના ઘરમાં જ જવું છે, લગ્ન ત્યાં જ કરવા છે, અને ડ્રીમ આજે પૂરું થયું હોય ને એવું લાગે છે. ડેસ્ટિનેશન ઓ વાવ. એટલે કે આપણા સપનાઓની જગ્યા હા, જ્યાં આપણે જવા ઈચ્છતા હોઈએ અને જે આપણને મળી જાય એ. અને મારા સપનાની જે વહુ હતી ને એ તું મળી ગઈ છો. એટલી ખુશી છે ને, એટલી ખુશી છે ને કે એની વાત પૂછો માં. કેવો પગ ભાંગી ગયો તો ખબર? આ ભાંગી ગયો જ ક્યાં મચકાઈ ગયેલો. આ મીરા વહુ જ મારો સારો કર્યો પગ. એકદમ સાચી વાત છે. ભાંગી ગયો હવે નહીં બોલતા. નહીં બોલું ને? હા, મને ખીજાય છે. હા, કઈ વાંધો નહીં મીરા, ખીજા નહીં તું. અને સાંભળ, એમ પણ હવે હું વિચારતો હતો કે આપણે લગ્નને થોડા દિવસ થઈ ગયા છે, હા. તો હવે તારે ક્લિનિક પર નથી જવાનું? તે અમને ક્લિનિક તો બતાવ્યું જ નથી. હા બેટા, ક્લિનિક તો ન બતાવ્યું. નો જ બતાવું ને. ક્લિનિક પપ્પાના ઘર પાસે છે, એટલે કે આ શહેરમાં નહીં બીજા શહેરમાં, અને ત્યાં જવા માટે પણ સમય જોઈએ ને. અને હું નથી ઈચ્છતી કે અત્યારે આ સમયમાં લગ્નના 3-4 મહિના સુધી આપણા ત્રણેયની વચ્ચે કોઈ ચોથો આવે. ક્લિનિક પણ નહીં. એકદમ સાચી વાત છે. તે બરાબર વિચાર્યું છે. તે જે કંઈ પણ વિચાર્યું સારા માટે જ વિચાર્યું હોય ને. આજે અત્યાર સુધી મેં બહુ કામ કર્યું છે અને આગળ પણ મારે કામ કરવાનું જ છે. હા હા, કરવું જ જોઈએ ને. હા, કેમ નહીં? હા, કામ કરીએ તો જ કામ બને ને. એટલે કે તું કામ કરીશ તો જ તે મતલબમાં મમ્મી અને હું બંને રાજી જ છીએ, અમને કંઈ જ વાંધો નથી. તો અત્યારે છુટ્ટી રાખવી પડે ને. હા હા હા, છૂટી રાખને, શું જરૂર છે? એમ પણ ભગવાને દીધેલું ઘણું બધું છે અમારી પાસે. હા, તમે જોબ ક્યારે જોઈન કરો છો પાછા? મારી તો ચાલુ જ છે ને. હું જાઉં કે ન જાઉં, સેલેરી તો આવી જ જાય છે. એવી તો કેવી જોબ છે કે તમે ન જાઓ તો પણ સેલેરી આવે? તો પછી છે ને મારે આ ક્લિનિક બંધ કરી દેવું છે અને મારે પણ આ જોબ કરવી. અરે ના 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 મીરા, તારે ક્લિનિક થોડું બંધ કરાય. એ તો તારા પપ્પાએ કેટલા રૂપિયા ખર્ચા હોય ડોક્ટર બનવા, અને તું આવી રીતના અચાનક ક્લિનિક બંધ કરે? તારા પપ્પાને પણ સારું ન લાગે ને દીકરા. એટલે હું તો ઘરેથી પણ વર્ક કરી શકું છું. આ સસ્પેન્સ જોબ. અચ્છા, તો આપણે એક કામ કરીશું. આ તમારું સસ્પેન્શન અને સસ્પેન્સ રાખીશું, પણ દુનિયા માટે, મારા માટે નહીં. મને તમે બધી ડિટેલ આપજો. તમે કેવી રીતે વર્ક કરો છો, શું કરો છો, મારે પણ તો જાણવું પડશે ને. થોડું અઘરું છે, તને તકલીફ થશે, બધામાં મગજ કામ કરતું બંધ થઈ જશે ને તું એમ પણ ફ્રી રહી છો તો થોડો સમય ફ્રીલી રહે ને. તે કહ્યું એટલે મેં પણ થોડા દિવસ કામ છોડી દઉં છું, મારે પણ નથી કરવું. હા, તે છૂટી રાખી તો હું પણ છૂટી રાખીશ. અરે આમ પણ આખી જિંદગી કામ કરવાનું જ કરવાનું છે છે ને. હવે જેવું મીરાએ વિચાર્યું કે 3 મહિના મારે ક્લિનિક પર નથી જવાનું, તો પછી મારો દીકરો
20-25 દી જો ઘરમાં રહે તો શું વાંધો છે? 20-25 દિવસ શું? મેં તો વિચાર્યું છે કે જે દિવસે એ ક્લિનિકમાં પગ મૂકશે ને તે દિવસથી હું પણ જોબ પર ચાલુ, એટલે કે જોબ શરૂ કરી દઈશ. વાહ શું બધી વાતો બેનો. કરે છે ક્યારના મા દીકરો, પણ મારા વખાણ કોઈએ ન કર્યા કે હું આ બ્લેક કલરમાં કેવી લાગુ છું. અરે મસ્ત લાગે છે મારી વહુ. આખી સોસાયટીમાં કોઈ તારી જેવી વહુ નથી. એ મસ્ત લાગે છે હો. હા હા સાચી વાત છે. કરીને સમજો નજર ઉતારી દઉં ને. હા આહ, જોયું? વાહ મમ્મી, ખરેખર કોઈની નજર ના લાગે એટલા માટે તે બ્લેક સાડી પહેરી છે એમ પણ નજર નહીં લાગે. આમ પણ હું થોડી છું એવી, અલગ કલર, અલગ ચોઈસ. હા બિલકુલ બિલકુલ. અને મીરા, હું શું કહેતો હતો કે આ બીજું તે કઈ નવું વિચાર્યું છે કે ખાલી આ જોબ જ કરવાની છે? તું ક્લિનિક મતલબ સંભાળે છે કે તારું ત્યાં વર્કમાં? નહીં, હજુ મેં વિચાર્યું છે કે હું આગળ એક્ઝામ આપીશ અને મને જોબ જોઈએ છે સિવિલમાં. અરે પણ મીરા, શું હવે પરીક્ષા આપવાની? હવે જે છે એમાં રોડવી લેવાનું હોય. ગવર્મેન્ટ જોબ તો કરવી પડશે ને, એમાં સારી સેલેરી મળશે, નામ થશે, એક હોદ્દો મળશે. પોતાનું ક્લિનિક ખોલી નાખશું ને. મતલબ કસ્ટમર હું મોકલ્યા કરીશ. પેશન્ટ 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 દર્દી દર્દી. પેશન્ટ પણ દર્દી આ કેવી રીતે મોકલી શકે? કોને ક્યારે તાવ આવ્યો, શરદી થાય, માથું ચડ્યું, કોઈને કઈ બીમારી ના હોય છતાંય તે તું જાદુ મંતર કરીને બધાના દુઃખ દૂર કરે છે, એવું કઈ નવું શરૂ કરીશું. એવું જ ચાલે છે આજકાલ. બાય પ્રોફેશન આઈ એમ અ ડોક્ટર, નોટ અ મેજિશિયન. એ વાત પણ સાચી નહીં? હા તો કઈ વાંધો નહીં, આપણે કઈ નવું વિચારીશું. છોડો હવે, ક્યારના મા દીકરો વાતો કરાવ્યા કરો છો. મને કોઈ એવું પૂછ્યું કે તને ભૂખ લાગી છે કે નહીં, તારે બહાર જવું છે કે નહીં? કંટાળો આવી ગયો છે ઘરમાં. હા હા એ વાત પણ બરાબર છે. બહાર જશું અત્યારે નહીં, સાંજના ટાઈમે જશું ને બહાર. હા ત્યાં સુધી તું રૂમમાં આરામ કર, મમ્મી કઈ બનાવે છે. મમ્મી? હા કઈ વાંધો નહીં, હું રસોઈ બનાવી નાખું. તું આરામ કર મારો દીકરો, આરામ કર હો. હા, હું રૂમમાં જાઉં છું. હા એ મૂર્ખા, એને રસોઈ કરવા તો વળગાવ, રસોઈ મારે કરવાની. અરે ધીમે ધીમે, પહેલા એને નોકરી પર તો જવા દો. આ નોકરી પર જશે પછી આપણે કામ પર પણ એને લઈ આવશું ને. પણ હું કહેતી હતી ને કે 3 મહિના સુધી નથી જવાની દવાખાને. હા કહે છે પણ જશે તો ખરા જ ને. હું કહીશ ને ધીમે ધીમે એટલે જશે જ. તમે ચિંતા નહીં કરો. અને ધ્યાન રાખજો, આ ભૂલે ચૂકે તે તમને વાતોમાં કઈ બીજું કઈ બોલાય ન જાય એનું ધ્યાન રાખજો. હા હા મૂર્ખી નથી હો. હા તો બસ જાઓ રસોઈ બનાવો. તું તારું કામ કર અત્યારે. હું તો કામ જ કરું છું. શિખામણ આપવા બેહી ગઈ મને. આવા કચરા અત્યારે અહીંયા ખાંડ ખુલ્લી છે. મમ્મીજી, બની ગયું ખાવાનું કે બનાવ્યું? બેટા બનાવું છું. હા તે આરામ ન કર્યો? હા ચાની ભૂકી. પણ એનું શું કામ છે? ચા તો હું પીતી નથી. હા રસોડામાં હતી, ખાંડ ખુલ્લી પડી હતી. આ ચાની ભૂકી થોડીક વેરાઈ ગઈ હતી તો વીણતી હતી. શું વીણતી હતી? ચાની ભૂકી. મમ્મીજી, એ અનહેલ્ધી ફૂડ કહેવાય. એક વખત કોઈ પણ વસ્તુ જમીનમાં ઢોળાઈ જાય ને કે ઢાંક્યા વગરની રાખી હોય ને તો એને ખાવાની નહીં, ફેંકી દો આ બધું. ફેંકી દઈશ ને હવે. તું ટેન્શન લે માને. અને તારે હમણાં નાના લગ્ન થયા છે ને તો રસોડામાં નહીં આવવાનું. આદિએ ન કીધું મને રસોઈ કરવાનું તો હું રસોઈ કરતી હતી ને. મમ્મીજી, સાચું કહું હા તો મને આ ઘરમાં સારા વાઇબ નથી આવતા ક્યારેક ક્યારેક. કેમ? મને એવું લાગે છે કે આ ઘરમાં કોઈ એવી શક્તિ છે જેને હું નથી ગમતી. શક્તિ? આદિત્યની જે પહેલી વાઈફ હતી હા એ ભાગી જ ગઈ છે ને? શ્યોર છો ને? ક્યાં કે મરીને ભૂત તો નથી થઈ ને? રામ 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 વહુ આ તું શું બોલે છે? તમારી જીભ પણ અચકાય છે મમ્મીજી. કીધું તો ખરા કે અમને મૂકીને ભાગી ગઈ છે કીધા વગરની. પણ મેં ક્યાં કહ્યું કે હા એ મરી જ ગઈ છે? આ તો આ ઘરમાં સારા વાઇબ્સ નથી આવતા ને, એટલે હું પ્રૂફ કરું છું કે ક્યાંક એની આત્મા નથી ને. ના ના ના, મને બહુ ડર લાગે હા એ બધી વસ્તુઓથી. મીરાબો તમે બીવોમાં તમે આવું બોલશો ને તો મને પણ બીક લાગે કે ભાગી ગયેલી કદાચ અચાનક આવી ગઈ તો. કેમ કે તું એની પત્ની તરીકે આવી છો આદિની, અને કદાચ મારી સારી વહુને ઘરમાંથી કાઢી મૂકી તો? કોણ કાઢી મૂકશે મને? અરે હું એનો ચોટલો જાળીને કાઢી મૂકીશ. પણ મને ખબર હોવી જોઈએ ને કે આ ઘરમાંથી શું કામ ભાગી હતી, કોની સાથે ભાગી હતી, કેવી રીતે ભાગી હતી. વાત પૂછ માં દીકરા.
મારી વહુની શું કહાની કહું ઈ વહુની શું કહાની કહું હા મારા દીકરો આ નોકરીએ ગયો તો અને હું શાક લેવા ગઈ હતી જેમ ઓલા દિવસે તું મને મળી હતી ને મારો પગ મચકાઈ ગયો તો ત્યારે અચ્છા ત્યારની વાત હા. કરો છો હા હા ત્યારે મળી હતી ને એવી રીતના જ હું શાક લેવા ગઈ હતી મારી વહુને મેં કીધું કે બેટા તું ઘર સાચવીને થોડીક વાર બેસ હું હમણાં આવી તો આવી તો ઘર ખુલ્લું બહારથી આગળ્યું અને જોયું તો આખા ઘરમાં ક્યાંય નહીં ગોતવાની કોશિશ કરી અમે પણ બુદ્ધિ વગરના છો મા દીકરો કેમ આઈ મીન ટુ સે સમજ તો એટલી હોવી જોઈએ ને કે ઘરમાંથી વહુ ભાગી ગઈ હોય તો ખોટો આરોપ નાખીને પણ પોલીસ કેસ કરવો જોઈએ ના 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 પોલીસ કેસ ન કરાય ને પણ સમજો મારી વાતને જેથી કરીને આપણે એને પકડી શકીએ આપણને ખબર પડે કે કયા થોડથી આ ઘરમાંથી ભાગી છે આપણે એક કામ કરીએ હા તમે મને એનો ફોટો આપી દો હું આજે જ મારા ફ્રેન્ડને ફોન કરીશ એ પોલીસમાં છે અને આમ પણ એ ગુનેગારોને એવા દંડા મારે છે ને કે ગુનેગાર મૂંગો હોય ને તો પણ પોપટની જેમ બોલવા માંડે મીઠું મીઠું પોપટની જેમ બોલવા માંડે છે પોલીસના દંડા શું કામ પણ મારે એ લોકો મારે જૂઠા- એને મારે ને તમારા આદિત્યની પહેલી વહુને એટલે એને ખબર પડે હા. કે કોઈ વ્યક્તિ સાથે જ્યારે આપણે કંઈ ખોટું કરીએ ને ત્યારે એને કેવું થતું હોય અને આમ પણ હું તો કહું છું કે જો મને એ મળી જાય ને તો ગળું દબાવીને મારી નાખું મળે તો ગળું દબાવે ને ઈ તો ક્યાં ભાગી ગઈ છે ઈ અમને નથી ખબર હવે એ ભાગી ગઈ તો ભાગી ગઈ હવે એને ગોતી કેટલી પણ ન મળી તો પછી આપણે શું કરવાના તું જ કે ને આઈડિયા હું તમારી પાસે આલ્બમ લગ્નની કેસેટ ફોનમાં ક્યાંય પણ ફોટા તો હશે ને એ ફોટાને આપણે મોટું ઇશ્તિહાર છપાવી દઈએ શહેરના ખૂણે ખૂણે ગલીએ ગલીએ ઘર ઘર ઉપર બધે જ લગાવી દઈએ આજ નહીં તો કાલ કાલ નહીં તો થોડા દિવસ પછી પણ એ સામે તો આવશે ને મીરા વહુ સાચું કહું ને તો મારી વહુ ભાગી ગઈ ને તો અમને બહુ યાદ આવતી હતી થોડા દિવસ પછી જો એના ફોટા એના લગ્નના આલ્બમ જો સામે આવે તો વધારે યાદ આવે ને તો અમે એ બધા આલ્બમ ફોટા ને બધું જોઈને નાખ્યા આવ્યા ક્યાંક ઉકળામાં જઈને એટલે જો સામે આવે તોય નહીં યાદ આવે ને બેટા સાચી વાત છે મમ્મીજી તમારી આ માણસે આપણી સાથે કંઈ ખોટું કર્યું હોય ને હા એ જીવનભર ભૂલાતું નથી પણ હું તો પ્રોમિસ કરું છું જો ભૂલે ચૂકે મને ખબર પડી ને કે એનો વાંક શું હતો એને ને પણ આ મૂકી દે ને મમ્મીજી મૂકી દે ને. તમારો શું વાંક છે હા. તમે તો દેવી છો દેવી તમારા તો ચરણોમાં પડી રહું ને તો પણ ઓછું છે વાહ મારી વહુ મને બહુ જ ગમ્યું જે ભૂતકાળની વહુ હતી ને એની કરતાં વર્તમાનની વહુને સાચવીને મને ખૂબ આનંદ થાય છે પણ મારી વહુ કોણ જાણે કેમ મને અને મારા આદિને સમજી ન શકે પણ છોડો ને એને હવે તો હું આવી ગઈ છું ને હા બ્લેક બ્યુટી બ્લેક બ્યુટીની સફેદ લેડીઝ સ્ત્રી એ તો હવે તમે ખુશ થાવ હા. આ ચા ખાંડ ફેંકી દેજો ઝેર થઈ જશે ને તો મરી જશો નહીં હજી નથી થયું થઈ જ શકે છે હા ને સારું. અને ફટાફટ કઈ બનાવો મને બહુ ભૂખ લાગી છે શું બનાવું મેગી મેંગી હા બનાવી દઈશ પણ જો મળી ગઈ ને તો ગળું દબાવીને મારી તો નાખીશ જ ઘણું બરાબર છે બહુ ભીંગાવે છે આ તો. આદિ હા બહાર જાઓ છો હા બહાર જ જતો હતો પણ તમે તો કહ્યું હતું ને કે આ નવા નવા લગ્ન થયા છે તો થોડા દિવસ ઘરે રહેવું જોઈએ તો તમે બહાર કેમ જાઓ છો અરે મારે થોડું કામ હતું એટલા માટે બહાર જતો હતો પણ તું ના પાડતી હોય તો નહીં જાઉં અહીંયા જ રહી જઈશ ઘરે આદિ બહાર જવાની ના નથી પણ મારે થોડી વાત કરવી છે અને વાત? આ ઘરમાં મમ્મી સામે ન કરી શકાય ને અરે શું વાત કરવી છે હા છે કઈ પણ વાત કરવી હોય તારે અહીંયા આવવું પડ્યું સમજાણું નહીં મને બોલ ને આદિ યુ લવ મી હા આઈ લવ યુ બોલ પણ આગળ શું એમાં શું પૂછવાનું હતું કોઈ શક હતો હા તો આ તમારી આગળની પત્ની સાથે તમારા રિલેશન કેવા હતા જેમ કે તમે મને પ્રેમ કરો છો એમ એને પણ આટલો જ પ્રેમ કરતા હતા આઈ મીન મારાથી વધારે કે મારાથી ઓછો હા કેવો સવાલ છે બરાબર સવાલ છે ને આદિ મને પણ તો ખબર પડવી જોઈએ ને કે મારા હસબન્ડ મને વધારે પ્રેમ કરે છે કે પહેલી પત્નીને કરતા હતા
સાચું બોલીશ તો તને ખોટું લાગશે, કેમ કે સાચું કહું તો હું નીતુને બહુ પ્રેમ કરતો હતો અને એના વગર રહી પણ નહોતો શકતો. અચાનક ખબર નહીં એને શું સૂચ્યું કે એ આ ઘર છોડીને મને છોડીને જતી રહી. મેં સાંભળ્યું છે કે એ કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. હું નથી માનતો. બની શકે કે લોકો વાતો કરે છે એવી, પણ મને વિશ્વાસ નથી આવતો કે એવું કરી શકે. પણ તમારામાં તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી દેખાતા. આઈ મીન જો આઈ એમ સોરી, પણ જ્યારે કોઈ રિલેશન બ્રેક થાય, હાર્ટ બ્રેક થાય, ત્યારે માણસનું દિલ તૂટી જતું હોય છે. તૂટી જ ગયું છે ને. આ ફરી જોડાણ થયું છે તારા આવ્યા પછી. વિચાર કર કે હું તો એટલો ચિંતામાં ટેન્શનમાં ફરતો હતો, ના સરખું જમતો હતો, ના સરખું સૂઈ શકતો હતો. હા હા, ખબર નહોતી મને કે દિવસ છે કે રાત. હા, સમજણ બધી જતી રહી હતી. અચ્છા, સમજાઈ ગયું મને. શું તમને સમજાણું? આ બધી દવાઓના સાઈડ ઇફેક્ટ થયા છે, એટલે તમે અત્યારે પણ રેગ્યુલરલી રાત્રે લેટ સુધી જાગો છો, ક્યારેક ગાંડા જેવી હરકતો પણ કરો છો. આઈ એમ સોરી. અને સવારે બપોરે 12 વાગે ઉઠો છો. આ ઊંઘની ગોળીઓ, આ ડિપ્રેશનની દવાઓ, આ એન્ઝાયટી, ઓવર થિંકિંગ, આ બધું જ તમને નડી રહ્યું છે, રાઈટ? હા, એવું જ છે. તો એક પણ- કામ કરો ને, એ બધી દવાઓ મને આપો, હું ડૉક્ટરને બતાવી જોઈશ. અને જો વધારે પાવરની દવાઓ હશે ને તો એના પર કેસ કરીશ. અરે મારા જો, જો. પતિની હાલત બગાડવા માંગે છે. અરે એવું કઈ નથી કરવાનું. હા હા, તું એક ડોક્ટર થઈને એક ડોક્ટરની દુકાન બંધ કરવા માંગે છે, દુકાન એટલે એ દુકાન જ કહેવાય ને. એ લોકો પણ એક દુકાનની અંદર હોસ્પિટલ કે દવાખાનું બનાવે. પણ તમે સમજતા નથી ને આદિ. સમજવાની કોશિશ કરો. જે થયું હવે હું એ દવા નથી લેતો ને. અને એમ પણ હવે એ બધી જૂની વાતને શું કામ યાદ કરવાની? તે નીતુને શું કામ યાદ કરી? મતલબ કે જે થવાનું હતું એ થઈ ગયું છે, અને જે હું ભૂલી ગયો છું એને, પણ હું એને હું યાદ નથી કરવા ભૂલતી. પણ નથી માંગતો. પણ હું નથી ભૂલી. અરે પણ શું કામ એને યાદ કરે છે? કારણ કે મને હજુ પણ જેલસી થાય છે એનાથી કે એ વ્યક્તિ મારા પતિને આટલો હેરાન કરીને ગઈ છે ને. જો મને સામે મળે ને તો ગળું દબાઈ દઉં. જો પ્લીઝ, હા, આપણે એને કઈ નથી કરવું. એના નસીબનું એને મુબારક, અને જે થવાનું હતું એ થઈ ગયું છે. હા, એની જગ્યાએ ખુશ હશે જ્યાં પણ હશે ત્યાં. તો પણ હું આ વાતના મૂળ સુધી જઈશ. મૂળ? એ શું કામ મૂળિયા ખોદવા છે કોકના? હા, મતલબમાં એ નીતુ તારે શું લાગે વળગે? હા, તું નીતુ જ્યાં હશે ત્યાં તપાસ કરીશ, પૂછપરછ કરીશ, તો એના મૂળિયા ખોદવું જ થયું ને. એવું ના કરાય. એને એ રીતે જીવવા દેવાય, પણ આઝાદ મારે એને છોડી સજા દેવાય. અપાવી છે ને, એ તમને હેરાન કરીને ગઈ છે. એન્ડ યુ નો ના, આઈ લવ યુ. તમને કોઈ હેરાન કરે ને મને સેજેય ન ગમે. એને તો હું પકડીને જ રહીશ, જેણે તમારી જિંદગી બરબાદ કરી છે. અને ખાલી પકડીને જ નહીં, આ જીવન કેદ થાય ને ત્યાં સુધી મૂકીશ નહીં. હા, બરાબર છે, તારી વાત સમજી શકું છું. એક પત્ની તરીકે તું મારું ઘણો બધો વિચાર કરે છે, અને બહુ સારું કહેવાય કે તું મારા માટે આટલું બધું વિચારે છે. પણ મીરા, સમજવાની કોશિશ કર. તારા આવ્યા પછી મને બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ છે, અને હું તારા સિવાય હવે કોઈ બીજા વિચારો કરતો જ નથી. ઠીક છે? જો હવે તું આ વાત નહીં કરતી બીજી વાર, ને મમ્મીને પણ. હા, ઠીક છે, ઠીક છે. તમે જઈ આવો બહાર. હા, સારું, ચાલ, બાય. અમારા વચ્ચે કોઈ બીજું અનબન પણ નહોતો. અત્યારથી કહી દો, ફરી પાછી કઈ પૂછતી નહીં કે અમે ઓકે લોકો. બાબા. ઝઘડો ક્યારેક ક્યારેક થતો હતો, પણ એ વાત દૂર છે, અલગ છે. હા, ચાલ, હું જાઉં. હા, બાય. બાય. જાતું નથી. હદ થાય છે. હીરા જ્યારે મળી ત્યારે તો મસ્ત મસ્ત વાત કરતી હતી, હવે તો પોલીસના દંડા. તમને કઈ વિચાર આવે છે? હા, આવે છે ઘણા હા, બધા. શાંતિથી અહીંયા બેઠા છો. હા, મીરા ક્યાં છે? મને શું ખબર, બહાર ગયો છે ક્યાંક. હા, બહાર ગઈ છે. હા બહાર ગઈ છે. હા, તો બહુ સારું કહેવાય. આજ મોકો છે તમારી સાથે વાત કરવા માટેનો. બોલ ને. હા, તમને નથી લાગતું અમારા લગ્ન નથી થયા? મને લાગે છે કે હું કોઈ જેલમાં ગયો છું, અને જેલમાં કેદીને જેવી રીતે પોલીસવાળા પૂછપૂછ કરે ને, એવી રીતે મને ફરી ફરીને મીરા સવાલો પૂછે છે. આ ડૉક્ટર છે, વકીલ છે, કે પોલીસવાળી છે? કીધી હતી તો મને ડોક્ટર જ, પછી ખબર નહીં ડિગ્રી બદલાઈ ગઈ હોય તો. મને લાગે છે કે આને કઈ શંકા ગઈ છે. હા? શંકા? હા હા, એને જોતા જ એવું લાગે છે. એવા એવા સવાલો કરે છે કે હું કન્ફ્યુઝ થઈ જાઉં છું.
સાલો જવાબ શું આપવો ખબર નથી પડતી ક્યારેક તો. કેવા સવાલો કરે છે રાની તું વિશેના સવાલો પૂછે છે. શું તમારી પહેલી પત્ની સાથે તમારે અનબન કેવી રીતે થઈ? પહેલી વાર તમારે બાંધવાનું ક્યારે થયું હતું? ઝઘડો ક્યાંથી થયો હતો? શું કામ થયો હતો? એ કઈ કઈ વસ્તુ આ ઘરમાં લાવી છે? એના પરિવારમાં કોણ કોણ છે? અરે એને આટલી બધી પંચાયત શું છે? તમને ક્યારે સવાલો નથી કર્યા ને? એ ગાંડા આવા સવાલ તો મને કરે છે નીતુ વિશે લો કે તો ખીચડી રંધાઈ ગઈ. કેમ હા તમે તો બાફ્યું જ હશે ને. એ. તું મારી માં છો એટલે મને વિશ્વાસ છે. તે તો કંઈક લોચો માર્યો જ હશે. ના ના હો, મેં કઈ લોચો નથી માર્યો. તો સાચું બોલ. તે કીધું નથી ને કે નીતુને અમે જ પતાવી દીધી છે? એવી થોડી વાત કરાય. મેં જે મને સવાલ પૂછતી હતી ને એના મેં ઊંધા ઊંધા જવાબ આપ્યા છે, સીધા જવાબ નથી આપ્યા. પણ ગોળ ગોળ ફેરવીને બહુ પૂછતી હતી મને હોતે રસોડામાં. અરે મને તો લાગે છે કે એક દિવસ મારા ગુસ્સામાં કદાચ મને અકળામણમાં જો કહેવાય ન જાય તો સારું, કારણ કે હવે મારાથી આ બધું સહન નથી થતું. મન થાય છે કે કહી દઉં કે નહીં 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 કેતો નહીં કેતો તો શું કરવાનું? આમને વાતને કેટલીક વાર મારે એને કીધા કરવાની કે ભાઈ જો એની વાત નહીં કર, એની વાત નહીં કર. હવે હું થાકી ગયો છું પણ એ થાકતી જ નથી. સવાલ ઉપર સવાલ, સવાલ ઉપર સવાલ. અને શું માંડ્યું છે એને આ? અને શું કામે આવું કરે છે? આ લગ્ન કરીને લઈને આવ્યા, મને તો એમ હતું કે બરાબર બધું ચાલશે, આપણે એની પાસે સવાલો પૂછશું, જવાબ એ આપશે. આ તો આપણે જવાબ આપીએ છીએ, સવાલ એ કરે છે. હા જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું છે. પણ એક વાત તમે કાન ખોલીને સાંભળી લેજો કે ભૂલે ચૂકે તમારા મોઢામાંથી એવો શબ્દ ન નીકળવો જોઈએ કે મારા દીકરાએ એનું ગળું દબાવ્યું હતું અને એને મારી નાખી હતી. ના એવું થોડું હું કહેતી હોઈશ, પણ એ મને પોલીસની વાત કરતી હતી કાંઈક રસોડામાં કે પોલીસ દંડા મારશે, હું કાંઈક કહી દઈશ ને તો. અને દંડા ક્યાંથી મારશે? હા પોલીસ. તમે સામે જ હતા ને. હા. એની લાશને લઈને હું જ્યારે ગયો ત્યારે મેં બહાર ફેંકી દીધી હતી. હજી સુધી એ લાશ મળી જ નથી. સાલું એ પણ એક પ્રશ્ન કહેવાય. કોઈ ન્યૂઝપેપરમાં કે કોઈ જગ્યાએ કંઈ બહાર પણ નથી આવ્યું હા કે લાગે છે કોઈ જનાવર ખાઈ ગયું હશે. હા બીજું તો શું હોય? હા હવે જે હોય તે પણ આપણે આ મીરાને તો સંભાળવી પડશે ને. આ વારંવાર આપણને ટોર્ચરિંગ કરે છે. હવે કેટલાક આપણે જવાબ ગોળ ગોળ આપીશું? આપણા જવાબ એક જ હોવા જોઈએ. તમારો જવાબ અલગ પડ્યો કે મારો જવાબ અલગ પડ્યો એટલે સમજી લેજો કે વાત ત્યાંથી શરૂ થશે. એને શંકાનું બીજ વધારે રોપાઈ જશે અને એ હોશિયાર છે. હા આપણને બંનેને ફસાવી દેશે. અને જો ભૂલમાં પણ ખબર પડી કે આપણે કોઈનું ખૂન કર્યું છે, મર્ડર કર્યું છે, મા દીકરાએ મળીને, તો હા મમ્મી હા આપણા માટે બહુ ખોટું કહેવાય. મને લાગે છે કે મીરાથી મને ખતરો દેખાઈ રહ્યો છે. આ કંઈ પણ બહાનું કરીને આની સાથેથી ડિવોર્સ લઈને ભાગી જવું જોઈએ. એ જ સારી વાત છે. એ આદિ તું મને બીવરાવે છે, હું તને હિંમત આપું છું, તું મને બીવરાવા માંડે છે. હા તો બીજું શું કરું કહો ને. હા મને તો કંઈ સમજાતું જ નથી કે આની સાથે કેવી રીતે રહેવું અને શું કરવું. કારણ કે હું જ્યારે પણ ક્લિનિકની વાત કરવાની કોશિશ કરું કે દવાખાને ક્યારે જવાની છો, હા તો એ વાત સાઈડ પર રહી જાય ને નીતુની વાત પહેલા આવીને ઊભી રહે છે. એને તો આ કઈ ફોટોસ પણ મતલબમાં આલ્બમ અમારો કાઢીને બેઠી હતી. કહેતી હતી કે આટલી ડાઈ છોકરી અને આવું કેવી રીતે કરી શકે. પણ આલ્બમ ક્યાંથી એના હાથમાં આવ્યો? આલ્બમનું તો મને પણ પૂછ્યું હતું. મેં તો એમ કીધું કે બહુ દૂર નાખી આવ્યા છે, જો આલ્બમના ફોટા હોય ને તો જ. તમે ખોટા સાબિત થઈ ગયા ત્યાં. આ કબાટમાંથી ગમે ત્યાંથી તમે જ્યાં સંતાડ્યું હશે ત્યાંથી આલ્બમ બારો કાઢી નાખ્યો છે. તો પછી કેમ અચાનક આલ્બમનું પૂછતી હતી? જોયું તોય? તો મમ્મી એક વાતનો જવાબ આપ મને. હા કોઈ એવું પ્રૂફ તો નથી રહી ગયું ને આપણા ઘરમાં કે જેનાથી સાબિત થઈ જાય કે આપણે એને આ રૂમમાં પૂરીને મેં ગળું દબીને મારી નાખી હતી? શું પ્રૂફ હોય? આપણા ઘરમાં સીસીટીવી કેમેરા છે કે એની ફૂટેજ હોય ક્યાંય? તું પણ હવે મને આની ઠંડીમાં પરસેવો વાળી દીધો હો. હા હા પરસેવો તો વળવો જ જોઈએ. આદિ તારે છે ને મારી હિંમત બનીને ઊભું રહેવું જોઈએ કે મમ્મી ચિંતા ન કરતા. હા મીરા સામે ભલે તમે ઊંધી ચતી વાત કરીને તમારી વાતને ઉલટી કરીને પકડી પાડશે, પણ હું બેઠો છું અને તું મને બીવરાવવાની કોશિશ કરે છે. તું મારા કરતાં તો હોશિયાર છો ને. હોશિયાર જ છું એટલા માટે જ કહું છું. જવાબ આજે પણ એ જ રાખજો. અમે બંને મંદિરે મતલબ અમે બંને ઘરેથી સાથે ગયા હતા. હું મંદિરે ગઈ હતી, એ માર્કેટમાં ગઈ હતી. પાછી ઘરે હું આવી પણ એ ના આવી. ઠીક છે. મને મંદિરે ગયા હતા, મંદિરેથી પાછા વળતા હતા, હું ઘરે આવી અને નીતુ પાછી ન આવી. હા એવું જ કહીશ, હું મંદિરે ગઈ હતી. હા. 啊 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 હા. 啊
તમે અચાનક ઘરે હવે બેટા દબાઈ જઈશ. કેમ બેટા. અચાનક આવવાનું હા. થયું શું થયું નીતુનો કઈ પતો લાગ્યો? તમે કોણ છો? આ મારી પેલા વહુ હતી ને એનો ભાઈ છે આ. અચ્છા, ભાગેડુના ભાઈ છે. ભાગેડું ના ભાઈ, હા એનો ભાઈ. જુઓ, હજી સાબિત નથી થયું કે ભાગી ગઈ છે કે પછી કોઈ એની સાથે કઈ ખોટું કરી નાખ્યું છે. ખોટું શું કરે? આ અમે મંદિરે ગયા હતા, મંદિરેથી પાછા આવ્યા. મેં તો તમારું નામ જ નથી લીધું હજી. તમને તો મેં કઈ કહ્યું જ નતું, પણ પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા. ઓહ, ઓહ, કેવી? મારા સાસુ બહુ સારા છે. તો તમને ખબર ના હોય ને તો કહી દઉં કે હું આદિત્યની પત્ની છું. હા, વાહ, બહુ સરસ. હજી તો મારી બેનને ગયા ને એટલે કે ગાયબ થયા ને થોડા દિવસો થયા ને તમે લગ્ન પણ કરી લીધા. બીજું તો શું કરીએ, મમ્મીથી કામ નથી થતું અને મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલા માટે લગ્ન મારે કરવા પડ્યા. અને જુઓ, નીતુને હજી પણ ગોતવાની કોશિશ ચાલુ જ છે. જો મળી જશે એટલે હું પહેલો ફોન તમને કરીશ. હા, સાચું બોલી રહ્યો છું, ખોટું નથી બોલતો. હા, હા. તમે પણ તપાસ કરી જશે ને તમારી રીતે. તમને મળી નહીં ને તો પછી હું પણ ગોતું છું, મને પણ નથી મળતી. પોલીસ પણ ગોતે છે, પોલીસને પણ નથી મળતી. તો ખબર નહીં ક્યાં ગઈ છે. હા દીકરા. ક્યાંથી મળે? તમે એને ખાડીમાં જે ફેંકી આવ્યા હતા ને. અરે, ખાડી ખાડીમાં ખાડી? એવી વાત હા, કરે છે. હા? એ- હા, ફરી ગયું છે મગજ તારું? હા, કઈ ખાડીમાં? બતાવ ને, તો ત્યાં મળવી તો જોઈએ ને. ખાડીમાં છે? ખાડીમાં તમારા ઘરની પાછળ જે રોડ જાય છે ત્યાં જ એક ખાડી છે, એ તો તમને ખબર જ હશે ને. અરે હા તો ખબર છે. અમને. તો હા, બરાબર છે તારી વાત. મમ્મી આવો, સાઈડમાં આવો, સાઈડમાં આવો તમે. હા તો હા તો હા, તમને હજી ખબર નથી કે આ લોકો કેવા છે. કે બધી ખબર છે ને. હા. હા, બધી જ અમે સાચી હકીકત કહી દીધી બધી છે. સાચી હકીકત કહી. હા, તો? સાચી હકીકત બધી જ મને ખબર છે. હા, કે અમે છે ને બહુ સારા માણસો છીએ, હા. પણ તમારી બેનને રહેતા નહોતું આવડતું આ ઘરમાં. અવારનવાર ઝઘડા કરતી હતી, મારી સાથે બરાબર નહોતી રહેતી. અને અચાનક શું સૂઝ્યું હા. કે અહીંથી બહાર તો ગઈ પણ ઘરે પાછી ના આવી. અને હા, આ તમે જે અમારા ઘરે ઊંચા અવાજે બોલો છો ને એ નીચો રાખો. હા, તમારી બેનને ખાડીમાં ફેંકી હતી. આદિત્ય પોતે જ એની ગાડીમાં તમારી બેનને લઈને ફેંકી આવ્યા. એ આવું તમે કહો છો ને? હા એ કહે બોલે છે. તો વાત બોલો. કરે છે. હા કે ના? હા, તો પ્રૂફ છે? છે આપો ને, પ્રૂફ. છે મારી પાસે પ્રૂફ. શું પ્રૂફ છે? હા, આ અત્યાર સુધી નહોતું ને અચાનક ક્યાંથી પ્રૂફ આવી ગયું? મારી નાખીને મારી બેનને રે મત આ શું દીકરા, કરે છે? એ, મત દીકરા. ગળું દબાવીને મારી હતી ને. ના, ના, ના. એ તમારી દીકરાને તો છોડ. છોડો, અલે, છોડો તમે. આદિ, મન તો થાય છે કે હું તારું પર એ જ રીતે ગળું દબાવું જે રીતે મારી બેનનું તે ગળું દબાવ્યું હતું. અરે એ પણ કઈ શું? નથી કર્યું. હા, હા, હું એવું થોડી કરી શકું. કેવી વાત કરો છો? આદિ તો વાગ્યું નથી ને? ના, બિલકુલ નહીં. હા, જો ને ગળું દબાવે છે મારું. પોલીસને ફોન કરો, બોલાવો હાને લઈ જાય. સાચી વાત છે. પોલીસને ફોન કરો. પોલીસને ફોન તો કરવો જ જોઈએ. હા. યા. મીરા પોલીસને ફોન તો કરવો જ જોઈએ. મીરા શું કામ મારા દીકરાને થપ્પડ મારે છે? શું કામ મારું છે? હા? ઓ બુડિયા, મારી વાત. મીરા હે, શું મીરા. લાગે છે? મીરા હા, શું કરે છે તું? હા, મમ્મી છે. હું તારી સાસુ છું. મીરા સાસુ? છોડ. એ મારી બહેન છે. બેન હા? શું બેન? એક મિનિટ. એ મારી માનેલી બહેન છે. માનેલી બેન? હા, હું નીતાની બેન છું, રોનકની પણ બેન છું. ભલે અમારા લોહીના કોઈ સંબંધો નથી, પણ ઈશ્વરે અમને જે લાગણીના તાતણે બાંધ્યા ને એ મેં બરાબર નિભાવ્યો છે. અને તું શું કહે છે તું? હા, પ્રૂફ નથી? મારી પાસે બધા જ પ્રૂફ છે. હા, તમે બંને મા દીકરો જ્યારે વાત કરતા હતા ને નિશ્ચિંત થઈને કે મીરા ઘરમાં નથી, બહાર ગઈ છે, હા એ તમારી બધી જ વાત મેં મારા ફોનમાં રેકોર્ડ કરી છે. એક મિનિટ હું વિડિયો. બતાવી જ દઉં ને. વિડિયો છે મારી પાસે, મને મોકલ્યો હતો ને તે. તને મેં તો પીઆઈ, પીએસઆઈ, કમિશનર ખબર નહીં કોને કોને મોકલ્યો છે. આંટીજી જો. આ તમે જ છો ને? પણ આ નો મતલબ કે તે ફ્રોડ કર્યું અમારી સાથે. અમે વિશ્વાસ કર્યો તને, આ ઘરમાં તને પત્ની બનાવીને લઈને આવ્યો ને તું આની સાથે ભળેલી હતી, મળેલી હતી. હા, અચ્છા, તો પછી ફ્રોડ મેં કર્યું, ફ્રોડ તે કર્યું. થોડી ભાડી પત્નીનું ગળું દબાવી નાખ્યું, ગાડીમાં ફેંકી આવ્યો. તને એમ હશે ને કે મરી જશે, કોઈને ખબર નહીં પડે, પણ નીતુ જીવતી છે. શું? હા, મારી બેન મરવા વાકે જીવી રહી છે,
કોમામાં છે એ પણ ફક્ત ને ફક્ત તારા કારણે નીચ મન તો થાય છે કે અત્યારે ને અત્યારે જ ગળું દબાવીને તમને બંનેને મારી નાખું. કારણ કે તમારા બંનેના કારણે આજે મારી બહેન જીવવા અને મરવા વચ્ચે ગોતા ખાઈ રહી છે. નથી એ મરતી કે નથી એ જીવતી. ક્યારેક ક્યારેક તો હું પોતે ભગવાનને પ્રાર્થના કરું છું કે એને આ પીડામાંથી મુક્તિ આપો અને મારી નાખો. પણ કદાચ એ તમારી જેવા પાપીઓને એમના કર્યાની સજા અપાવવા માટે જ જીવતી હશે. હું એની જ રાહ જોઈ રહ્યો હતો, પણ એ ભાનમાં ન આવી એટલે અમે લોકોએ પ્લાન બનાવ્યો તમારી પાસેથી વાત ઉકાવવા માટે. કારણ કે જો અમે પોલીસમાં જાત તો ત્યાં તો તમે ગમે તેમ તિકડમબાજી કરીને નીકળી જાત. અમારી પાસે કોઈ પુરાવો નહોતો ને, પણ હવે અમારી પાસે પુરાવો છે. એટલે હવે તમે લોકો બચી નહીં શકો. જુઓ બેટા જુઓ માની લઉં છું બધી વાત અને આ મંગળસૂત્ર કેટલા દિવસથી વજન કરતું હતું મને. જો એટલા માટે તું સવાલ ઉપર સવાલ કરતી રહી હતી અને હું ને મમ્મી વિચારતા હતા કે આટલા બધા સવાલ કેમ કરે છે. આ ડોક્ટર છે કે વકીલ છે કે પોલીસ છે? હું ડોક્ટર પણ નથી અને વકીલ પણ નથી. હું એક બેન છું. છોડ, સમજી ગયો ને? તને શું લાગ્યું તું? હા, કે તું ગમે તે કરીશ અને કોઈને ખબર નહીં પડે? સાલા નીચ. સોરી. અરે તું સ્ત્રીની જાત છે. માનું હૃદય નથી તારામાં? પોતાની જ વહુને જ્યારે દીકરો ગળું દબાવતો હતો ત્યારે ઉપર ઊભી રહીને જોતી હતી, સલાહ આપતી હતી કે મરી ના જાય, એટલું મારજે કે જીવ પણ રહી અને ચાલી પણ ના શકે. મીરા હવે આ ઉંમરે તારા એવા ટાટિયા ભંગાવીશ ને કે જીવતા જીવતું નરકની યાત્રા કરીશ. ના ના મીરા એવું ના કરતી. અમારી ભૂલ થઈ ગઈ. મીરા મીરા રહેવા દે. છોડ દે. છોડી દે. જુઓ માફ કરી દે. મીરા બસ બોલ થઈ માફ ગયા. કરી દઈએ. માફ. તમારી જેવા લોકોને માફ કરી દઈએ. અરે કેટલા ભરોસા અને વિશ્વાસથી મેં તમારા ઘરમાં મારી બહેનને પરણાવી હતી. મને એમ કે અહીંયા આવીને પોતાનો પરિવાર વસાવશે, સંસાર વસાવશે, ને તમે લોકોએ એને મારવાની કોશિશ કરી. તમને લોકોને તો હું સજા અપાવીશ અને એવી સજા અપાવીશ કે તમે લોકો 7 જન્મ સુધી યાદ રાખશો. રોનક, ટેન્શન ન લે. કમિશનરને ફોન થઈ ગયો છે. ગાડી બસ પહોંચવા જ આવી હશે. અને ભૂલે ચૂકે જો ઘર મૂકીને ભાગ્યા ને તો તમારું એન્કાઉન્ટર થશે. ચાલ ભાઈ. મીરા વાત તો સાંભળ. મીરા મારી વાત સાંભળ ને. આદિ શું થઈ ગયું?